તો કંઈક અદ્રશ્યમાં કંઈક મંત્ર બન્યો અને આ વ્યક્ત થયું. એટલે જેવી મધ્યમાં સૃષ્ટિ ઉપર મને એક જાતની શું કહેવાય માસ્ટરી આવતી છે, હું એ મધ્યમાંની ભાષા ઓળખતો જાઉં, તો એક અંદર મેનિફેસ્ટેશનની શક્તિ જાગી. કારણ કે એને જે બનાવ્યું છે સૃષ્ટિ એ મંત્રથી બનાવ્યું છે. હરેક વસ્તુ મંત્ર છે ને, એટલે હરેક વસ્તુ એને અદ્રશ્ય હતું, એને આ સ્થૂળ જગતમાં એને પ્રોજેક્ટ કર્યું, તો મંત્ર બોલતા બોલતા એ પ્રોજેક્ટ કર્યું અને એનું નામ છે, એનું નામ છે. અને એ જો આપણે સાંભળી શકીએ મધ્યમાં તો હર્ષણે બોલે છે. એક ગાય છે તો એ આકાશ તત્વમાં છે ને, ગાય તો એ આકાશ તત્વમાં આપણને એમ લાગે કે સ્થિર ઊભી છે, પણ એ આકાશ તત્વની અંદર એ મૂવમેન્ટ ચાલુ જ છે, ગતિ ચાલુ છે. આજે સાયન્સ પણ કહે છે કે ગતિ છે, એ સ્ટેશનરી નથી. એટલે આપણા ઋષિઓ પણ કહે છે કે એ આકાશ તત્વમાં એની ગતિ છે, અને એ ગતિમાંથી એનું આકાશ તત્વની સાથે જે ફ્રિક્શન થાય છે અને એ ગતિ કરે છે, એમાંથી એક નાદ નીકળે છે, એ ગાય. એટલે એને નામ આપવામાં આવ્યું ગાય. સમજાય છે? એટલે એ જે એનું નામ છે એ એનું મંત્ર છે, અને એ સતત એ બોલી રહ્યું છે, એ સતત એ બોલી રહ્યું છે. જ્યારે એ ગાય બન્યું નતું ત્યારે એ જે માસ્ટર માઇન્ડ હતું, જે તાવડિયાજી ચિત્તી કે યુનિવર્સલ માઇન્ડ, એ આ મંત્ર દ્વારા એને પ્રોજેક્ટ કર્યું, બહાર બનાવી આવ્યું. એટલે હરેક વસ્તુ જે છે એ મંત્રથી બનેલું છે, અને એનું જે સોર્સ છે એ માતૃકાની અંદર પડેલું છે. એ એની માં છે, એની માં છે. અને એ માને જો આપણે ઓળખતા થાય એટલે તો આ બધા માને પૂજા કરે, ભાઈ આને આ શક્તિ આપો ને તે શક્તિ આપો, દેવી માં, એ બધા જુદા જુદા શક્તિના સિમ્બલ્સ, જુદા જુદા મધ્યમાં દુનિયાના જુદા જુદા સિમ્બલ્સ છે, આપણે પૂજા કરીએ. એ મધ્યમાં સૃષ્ટિ છે, અને એ મધ્યમાં સૃષ્ટિ જો આપણે થોડું ઘણું જો ઓમકાર કરતી વખતે એ મધ્યમાંની સૃષ્ટિ ખોલતા જશું તો આપણા લાઈફમાં ક્રિએટિવિટી ખૂબ આવશે, સર્જન શક્તિ ખૂબ આવશે. નાની નાની વસ્તુ સર્જન શક્તિ, વસ્તુ અમુક આપણે ઓળખતા થશે, કારણ કે આપણને ખ્યાલ જ છે કે આ રીતે થાય તો આ નેગેટિવ છે ને આ રીતે થાય તો પોઝિટિવ છે. મધ્યમાંની સૃષ્ટિ જે ઉકારની ગહેરાઈમાં જાય છે, મધ્યમાંની સૃષ્ટિ ખુલતી છે. કારણ કે આ બધું બન્યું એની પહેલા મધ્યમાં પકડાય છે. હવે છે કે આ સ્ટેરકેસ છે તો એ છે તો એનો એક નાદ છે, એની બાજુમાં પિલર છે, આ પિલરનું એ નાદ છે. હવે જો આપણી અંદર મધ્યમાંની સૃષ્ટિ ખુલતી ગઈ તો તરત ખ્યાલ આવશે કે આનું આની સાથે સિંક્રોનીમાં છે કે કોન્ટ્રાડિક્ટરી છે. પોઈન્ટ પર એમાં કોઈ વાસ્તુવાળાને પૂછવાની જરૂર નથી, ખ્યાલ આવ્યો, કારણ કે આનું એ નાદ ચાલુ છે અને આનું એ નાદ છે. બહુ વર્ષો પહેલા છે ને મને ઓર્ગેનિક ફાર્મિંગ નો બહુ શોખ, એટલે
પાણી બગડ્યા અમારા ખેતરમાં ત્યાં સુધી 2-3 વર્ષ મેં ખૂબ ઓર્ગેનિક ફાર્મિંગ કર્યું. એટલે પછી એની સાથે મેં નવું એક શોધેલું, કમ્પેનિયન ફાર્મિંગ. પછી કમ્પેનિયન ફાર્મિંગ ની અંદર શું હોય કે એક ટમાટોનું છોડ ઉગાડો તો જો સ્ટડી કરું કે આની બાજુમાં આ કેક્ટસ ઉગાડું તો એને મજા આવશે કે એને દુઃખ પડશે. કમ્પેનિયન ફાર્મિંગ આ બધું કરતો હતો અને 2 વસ્તુ પછી ત્યારે કરતો હતો. પણ આ શું છે? આ મધ્યમાની સૃષ્ટિ છે, એક મધ્યમાની સૃષ્ટિ છે. હવે તે વખતે પછી 2 વસ્તુ થયા લાઈફમાં. એક તો પાણી બગડી ગયા એટલે કઈ પછી ઉગી શકે એમ હતું નહીં, અને તાવડિયાજી લાઈફમાં આવી ગયા એટલે આ બાજુ એ બંધ થઈ ગયું ને આ બાજુ નવી યાત્રા ચાલુ થઈ. પણ કહેવાનો મતલબ શું છે કે એક મધ્યમાની સૃષ્ટિ છે અને એની અંદર આપણે ફીલ કરીએ, આપણને ખ્યાલ આવે કે અમુક સ્ટોન્સ છે એ પોઝિટિવ વાઇબ્રેશન આપતા હોય, અમુક આ બધું મધ્યમાની સૃષ્ટિ છે. એ સાયન્સના લેબોરેટરીમાં ન દે પકડાય છે. એટલે પછી એ લોકો કે ભાઈ હસબન્ડ વાઈફ કે ભાઈ બહુ ઝઘડા થાય છે, નાની નાની વાતમાં શું કહેવાય ટકરાર. તો એને કઈ રીતે મદદ મળે? તો આપણને થોડો એ મધ્યમાં જો ખુલી ગયું હોય તો થોડો ખ્યાલ આવે કે ભાઈ આ બેડરૂમમાં આ મૂકવાથી આ થાય, આ મૂકવાથી આ થાય. આ બધી વાસ્તુની વાત નથી, પોઈન્ટ પકડાય છે. પણ આ એક મધ્યમાં સૃષ્ટિ ખુલી છે. આ મધ્યમાં સૃષ્ટિ તાવડિયાજી એક દવા બનાવતા. પછી એનું બર્થડે આવે એટલે બધાને એક બોટલ આપે, રોજ રાતે 2 ટીપા લેવાના. એને નામ આપ્યું હતું એલિક્સર ઓફ લાઈફ. તો સુતા પહેલા 2 ટીપા લેવા. દવા બનાવતા, પણ એ દવા બનાવતા એને 8-9 મહિના નીકળી ગયા. પછી એલ્કોહોલ લે, પછી જુદા જુદા બધા શું કહેવાય પ્રેશિયસ સ્ટોન્સ, અને ધાતુ, ગોલ્ડ અને સિલ્વર એવી રીતે, અને બધુંને પકાવે. આપણે કે ભાઈ આ સોલ્યુશનમાં શું છે તો થોડું ગોલ્ડ છે તો શું હોય કે કદાચ હોય આમ લેબોરેટરી, પણ જે છે એ મધ્યમાં એ ઓમકાર જેમ કરશો એ મધ્યમાંની સૃષ્ટિ ખુલતી જશે. તમને ઓટોમેટિકલી સેન્સ જ થશે આ રીતે કરાય ને આ રીતે કરાય. પછી ત્યાર પછી પશ્યંત. પશ્યંત એ આપણો વિષય નથી, આપણો વિષય, કારણ કે પશ્યંતીની અંદર એક જ બિલ્ડિંગ બ્લોકમાંથી આખી સૃષ્ટિ બની ગઈ છે. એક જ બિલ્ડિંગ બ્લોક, બરાબર છે. અને એ બહુ વિચિત્ર છે, કારણ કે એનું મેઝરમેન્ટ કરીએ ત્યારે મધ્યમાં, મેઝરમેન્ટ વગર એ જે એના ઓરિજિનલ રૂપમાં છે તો એ પશ્યંત સમજાય છે કે એક લહેર ઉઠ્યું દરિયામાંથી તો મેં કહ્યું પશ્યંતી, પશ્યમ અને દેખાય, પણ એ હવે લહેર સમાઈ ગયું પાછું દરિયા, તો એને ક્યાં ગોતવા જાવ? એટલે મારે એ જ લહેર જોઈ, બીજું નહીં ચાલે. તો એ હવે નહીં ગોતી શકાય, એ ગયું પાછું. એ નીકળ્યું ત્યારે દેખાય, એ દેખાયું ત્યારે જો લઈ લીધું હોત ને એનું અલગ ઘર બનાવી લીધું હોત ગળાની અંદર, તો એ મધ્યમાં, એ મધ્યમાં.
એ દેખાયું અને પાછું સમાઈ ગયું. તો એ જે સમાઈ ગયું એ પર શબ્દ બ્રહ્માંડ છે, એમાંથી એક મોજું નીકળી આવ્યું. તો આ ક્ષણ માટે એવું મોજું ઓળખી શકે, ગયું પાછું. હવે એ જ મોજુને ફરીથી હું શોધી શકું એમ શું શક્ય છે? પણ એ જે નીકળી આવ્યું અને એનો મેં ઉપયોગ કરી લીધો તો એ મધ્યમાં. હવે કયા પ્રમાણમાં કેટલું નીકળી આવ્યું એ જાતની મધ્યમ. એટલે કયો મારો સાયકિક ભાવ થાય છે એ પ્રમાણનું ત્યાંથી નીકળી આવ્યું. સમજાય છે? ભલે ખુશીનો ભાવ છે તો એ પ્રમાણનું નીકળ્યું, પણ દુઃખી છું તો એ પ્રમાણનું નીકળ્યું, કોઈકનું મારે કરી નાખવું છે તો એ પ્રમાણનું નીકળ્યું. રાઈટ? એટલે કયા પ્રમાણનું એમાંથી નીકળ્યું, કેટલું મેજરમેન્ટ, મોજું કઈ ટાઈપનું, એ રીતે આપણે જો એ એક ઓમકારની સૌથી શું કહેવાય હાઈએસ્ટ જે મોજ છે, મજા છે કે મધ્યમાંની સૃષ્ટિ પછી મને યાદ આવે કાવડિયાજીના શબ્દ કે તું ઓમકાર કરીશ એટલે રસ્તો ક્રોસ કરવાનો છે તો ટ્રક આમ નીકળી જશે ને તું આમ નીકળી જશે. પછી બધી વસ્તુનું સાયન્સ આપણને, બધી વસ્તુનો ગાડીમાં બેઠા તો આમ ન કે લોકો પેલા કહેતા કે રંછો ડ્રાય કી જાય, અને પછી નીકળે યાર શું કામ કે છે, શું કામ કહેતા? તો એ અમુક મધ્યમના વાઇબ્રેશન્સ, અમુક મધ્યમાં સાયન્સ ખોવાય. આપણે જે કાલે વાત થઈ ને એનું ઓરિજિનલ કોન્શિયસ હતું, અત્યારે આપણે કરીએ ત્યારે મિકેનિકલ, એટલે એનો કોઈ મિનિંગ નથી. એનું મિનિંગ હતો ખરો. મધ્યમાં સૃષ્ટિમાં અમુક આકાર બની જાય ને, ટ્રક આમ નીકળી જાય ને આપણી ગાડી આમ નીકળી જાય. મધ્યમ જરૂરી છે. જેમ તમે ઉકાર કરશો એમ ખુલતું જશે અને એક એક શક્તિઓનો ખ્યાલ આવતો રહેશે. મધ્યમાં જે છે એ શક્તિઓની દુનિયા છે. તમે રમી શકશો તમારા લાઈફમાં, બીજાને મદદ કરો, રમી શકશો. આ જેમ એ ખુલતું જ જશે. હવે આ બધા જે ગ્રહોના પ્રભાવ છે એ મધ્યમાં છે. બધા ગ્રહોના પ્રભાવ મધ્યમાં છે. સમજાય છે? હવે 14 જુલાઈએ ગુરુ શેમાં પ્રવેશ કર્યો? સિંહ રાશિ. તો આપણે ત્યાં કહેવત છે કે ભાઈ 1 વર્ષ સુધી કોઈ લગ્ન ન કરવું, 1 વર્ષ સુધી કોઈ પણ શુભ મુહૂર્ત ન જોવું, એમ કે આ 1 વર્ષ જરા અંદર જા ને બા શું કામ, હવે બહુ કમાય, હવે જરા અંદર જવાની કોશિશ કર. તો એ જે ગુરુ સિંહની અંદર પ્રવેશ કરે છે તો ગુરુના વાઇબ્રેશન્સ અને બેકગ્રાઉન્ડમાં સિંહ રાશિના વાઇબ્રેશન્સ ને એ બધી મધ્યમાં સૃષ્ટિ છે. એ મધ્યમાં સૃષ્ટિની અંદર અમુક જાતના નાદ, અમુક જાતના ફોર્મ્સ, અમુક જાતની જુદી જુદી આકરણી, પરફ્યુમ્સ, આ બધું મધ્યમાં સૃષ્ટિ છે. અને એની ચોક્કસ અસરો છે, પ્રભાવ. અસર નથી, આપણે પ્રભાવ, ચોક્કસ પ્રભાવ. અને થોડી જો આપણે મહેનત કરી હોય તો એ પ્રભાવનો આપણે કોન્શિયસ ઉપયોગ કઈ રીતે કરી શકીએ, એનો રાઈટ ઉપયોગ કઈ રીતે કરી શકીએ, સમજાય છે? બધી મધ્યમાં સૃષ્ટિ.
પછી તો હવે આજનો જમાનો જુદો છે કે ભાઈ કે લગ્ન પેલા કહું કે ભાઈ આ છે આ વર્ષમાં ન થાય તો ઠીક છે કે નહીં નહીં ભાઈ આ વર્ષમાં જ કરું, તમે તારીખ શોધી લ્યો એટલે ભલે. પછી કહું કે ભાઈ આ તારીખ કે નહીં નહીં પણ એ લોકોને તો રવિવાર જ રાખવો છે. જો સમજી લે આ વસ્તુ તો એનો રાઈટ ઉપયોગ આપણે કે આ વર્ષ બહુ સુંદર વર્ષ છે, ક્યાંક અઠવાડિયું કાઢી લીધું, એકાંતમાં ચાલ્યા ગયા, કોઈ ફોન નહીં, કંઈ બીજું નહીં. તો અને એ એકાંતમાં આપણે ક્યાંય કોઈના દીકરા નહીં, કોઈના પિતા નહીં, કંઈ નહીં, અને રોજના આટલા કલાક આ કર્યું, ઓમકાર કર્યું, આટલું ચાલવા ગયા, આટલું આ કર્યું, કોઈની સાથે સંબંધમાં ઉતરા નહીં. તો બની શકે જે 5 વર્ષે થવાનું હોય અઠવાડિયામાં થઈ જાય, કારણ કે અત્યારે સેલેસ્ટિયલ ઇન્ફ્લુઅન્સ છે, પ્રભાવ એવો છે કે તમને મદદ કરે છે. એની માટે આ સમય તમે કહો નહીં હવે મારે બધા મિત્રો ઉજવણી કરવી છે, મિત્રોને બોલાવવા છે અને જલસા કરવા છે, બધાને મારે 5 ડીશો ખવડાવવા છે, હા તો આ સમય એની માટે એનો પ્રભાવ નથી. આપણે કરવો હોય તો છૂટ છે, તમારે રવિવારે લગ્ન કરે છૂટ છે, પણ એનો પ્રભાવ આપણી સાથે નથી. અને આ બધું ગુરુની અંદર આવે છે. હું ખાઈ પીને મોજ કરું એ બધું ગુરુનું છે, પેટ ભરીને વેટ. હવે ગુરુનો પ્રભાવ જ અત્યારે મેડિટેશન નો હોય ને ત્યારે બરાબર નથી, બરાબર નથી ને. તો આ મધ્યમાં સૃષ્ટિ છે, પણ એ જેને અંદર એ સેન્સિટિવિટી જાગવી જોઈએ મધ્યમાં સૃષ્ટિ. પછી એક વખત એ સેન્સિટિવિટી જાગી બહુ મજા, એટલી બધી મજા આવે જીવવાની, એટલું પછી આપણે હવન કરીએ, આ કરીએ. હવે કઈ મિકેનિકલી નથી કરતા, હવે આપણે એની પાછળ કઈ મેળવવા માટે નથી કરતા કે આવતીકાલે મારો તિજોરી ભરી જશે કે એની સાથે કોઈ મતલબ નથી કે દીકરીના લગ્ન થશે કે નહીં થાય. પણ એક આ મધ્યમાં સૃષ્ટિમાં કઈ આકરણીઓ આવે છે, કઈ રીતે પોઝિટિવ રે, નેગેટિવ રે, શું એનું સાયન્સ છે, તો એ આખી આપણી જીવનની અંદર એક જુદી મજા આવે. એ મધ્યમાં સૃષ્ટિ બહુ આનંદ આવે. પછી વૈખરીનું એટલી લોકો કે તમે આ જગ્યા ગયા હતા અને તમે આ વોટરફોલ જોયું કે આ જોયું, કે અંદર મેં ઓમકાર કરી લીધો, હવે મધ્યમાં સૃષ્ટિ જ આટલી બધી ખુલી ગઈ તો હવે શું વોટરફોલ જોયું ને શું પકડાય છે. મધ્યમાં છે પણ એનું શું કહેવાય, એની મોજ આવી જોઈએ, એની શું કહેવાય મહત્વાકાંક્ષા ના હોય, એમ્બિશન ના હોય, જસ્ટ ફોર અ પ્લે. એક જીવનનું મજા છે, આનંદ છે. હવે એ સમજી ગયા, મંદિરમાં ગયા તો તમને એ મૂર્તિની અંદર શું છે આ તે તમને આખી એક મધ્યમાં સૃષ્ટિ ખુલી. કઈ રીતે પ્રણામ કરવું, શું કરવું, કેટલા સેકન્ડ કરવું, કઈ જાતની એની આંખથી આંખ મેળવી, એની અંદર છબી પકડવાથી શું મધ્યમાં નાદ અંદરથી શું શું ખુલે છે. એક રમત છે જીવન. એક જીવનની અંદર હવે એક સમૃદ્ધિ આવે. પોઈન્ટ પકડાય છે, આનંદનો વિસ્તાર. પણ હવે એની સાથે મહત્વાકાંક્ષા જો આવે કે આ વસ્તુ હા હું આનો ઉપયોગ કરી લઉં આમ, તો પછી બધું એમ્બિશન. આ એક ફોર જોય, ફોર જોય. સારી હવે આ બોલ્યા સારું બન્યું તો મધ્યમાં સૃષ્ટિ જરા
ખુલી જાય. હા, બધીમાં સૃષ્ટિ. બહુ મજા આવશે. પછી આ બધું તો સાવ તમને શું કહેવાય, બચ્ચાના ખેલ જેવું લાગશે. પ્રાણી ખીલિંગ ને રેખી સાવ નોનસેન્સ જ લાગશે. એક વખત આ દુનિયા ખુલી સાવ બચ્ચાનો ખેલ. મિનિંગ છે કારણ કે તમે હવે રીતસર તમારી રીતે રમી શકો છો. તમારે ક્યાં કોઈનું જેટલું ઉકાર વધારતા જશો, ઉકાર ખોલતા જશો, જેટલું ઉકાર અહીંથી બધું ખુલતું જશે, મધ્યમાં ખુલતું જશે. ઓમકારનો પ્રશ્ન જો વળગી ગયો ને, જવાબ આપો. વર્ષ બહુ સારું, સાધના કરવા માટે બહુ સારો. નવી ફેક્ટરી કરવા માટે ભાઈ સાધના કરવા. હવન રાખ્યું જ ને, ગુરુ પૂર્ણિમા દિવસે હવન. જંખેશ્વરમાં હવન રાખ્યું. મધ્યમાં ખેલ છે. ડબલ એરોડ અટેન્શનથી કરવું એટલું તમે વધારે પ્રવેશ કરશો. ક્યાં નહીં કરવું? ઘડિયાળ જોતા હતા, કહી દે જલ્દી પૂરું કરો. એ શરૂઆતમાં આપણે રિફાઇનિંગ શીખ્યા ત્યારે પહોંચવાનું છે જલ્દી રિફાઇનિંગની સાથે મધ્યમાં તાવળી હજી શું કે શું કામ તમે કરો છો? રોજ નવું નવું ખુલતું છે ને, ખાલી રિફાઇનિંગ નહીં, મધ્યમ સૃષ્ટિ છે. તમારી આખી લાઈફની જે સેન્ટર ઓફ ગ્રેવિટી તમારી ફિલિંગ સેન્ટરમાં વધારે, અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, ફિલિંગ સેન્ટર.